દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 21 જાન્યુઆરી 2026, સામાન્ય કાળના બીજા અઠવાડિયાનો બુધવાર. આજે માતા ધર્મસભા સંત આગનેસનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન શમૂએલના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન શમૂએલના પહેલા ગ્રંથમાંથી અધ્યાય 17, કલમ 32 થી 33, 37 અને 40 થી 51. દાવીદે તેને કહ્યું, હિંમત હારવાની જરૂર નથી. એ પલિશ્તી સાથે આ સેવક લડવા જશે. શાઉલે કહ્યું, ના, તું જઈને એ પલિશ્તી સાથે કેવી રીતે લડશે? તું તો નાનો છોકરો છે અને એણે તો નાનો હતો ત્યારથી આખી જિંદગી લડવામાં જ કાઢી છે. પ્રભુએ મને સિંહોના અને રીંછોના પંજામાંથી બચાવ્યો છે. તે આ પલિશ્તીનના પંજામાંથી પણ મને બચાવશે. શાઉલે કહ્યું, તો ભલે જા, પ્રભુ તારું રક્ષણ કરો. તેણે પોતાની ડાંગ હાથમાં લીધી અને નદીના વહેણમાંથી 5 સુવાળા પથરા ઉપાડીને થેલીમાં મૂક્યા. પછી હાથમાં કોફળ લઈને તે પેલા પલિશ્તીનો સામનો કરવા ઉપડી ગયો. પલિશ્તી દાવીદની વધુને વધુ નજીક આવતો ગયો. તેની ઢાલ ઉપાડનાર તેની આગળ આગળ ચાલતો હતો. તેણે દાવીદને ધારીને જોયો અને તેને માટે તેના મનમાં તિરસ્કાર જન્મ્યો, કારણ દાવીદ તો એક ગલગોટા જેવો રૂપાળો છોકરડો હતો. તેણે દાવીદને કહ્યું, હું તે કઈ કૂતરો છું કે તું આમ લાકડી લઈને આવ્યો છે? અને તેણે દાવીદને માથે પોતાના દેવના સાપ વર્ષાવ્યા. તેણે દાવીદને પડકાર કર્યો, આવી જા, હું તારું માંસ આકાશના પક્ષીઓને અને વગડાના પ્રાણીઓને ખાવા આપીશ. પણ દાવીદે જવાબ આપ્યો, તું મારી સામે તલવાર, ભાલો ને કટાર લઈને આવ્યો છે, પણ હું તારી સામે જે ઇસરાયેલી સેનાનું તે અપમાન કર્યું છે તેના ઈશ્વર સર્વશક્તિમાન પ્રભુને નામે આવ્યો છું. આજે જ પ્રભુ તને મારા હાથમાં સોંપી દેશે અને હું તારો જીવ લઈશ. હું તારું માથું કાપી નાખીશ અને આજે જ હું તારું શબ અને પલિશ્તી સેનાના શબ આકાશના પક્ષીઓને અને જંગલના જનાવરોને ખાવા આપી દઈશ. આખી દુનિયાની ખાતરી થશે કે ઇસરાયેલનો પણ દેવ છે. અહીં ભેગા થયેલા સૌ કોઈ જોશે કે પ્રભુને રક્ષણ કરવા માટે નથી જરૂર તલવારની કે નથી જરૂર ભાલાની. યુદ્ધમાં વિજય પ્રભુનો છે અને તે તમને અમારા હાથમાં સોંપી દેશે. તે પલિશ્તી ફરી દાવીદ તરફ આવવા માંડ્યો, એટલે દાવીદ પલિશ્તીઓની સેના તરફ તેનો સામનો કરવા દોડી ગયો. દાવીદે થેલીમાં હાથ નાખીને એક પથરો કાઢ્યો અને તે ગોફણમાં મૂકી પલિશ્તીના કપાળમાં માર્યો. પથરો તેના કપાળમાં પેસી ગયો અને તે ઊંધે માથે ભોંય પર પછડાઈ પડ્યો. આમ દાવીદે પથ્થર અને કોફળ વડે પલિશ્તી ઉપર જીત મેળવી અને તલવાર વગર જ તેને મારી નાખ્યો. પછી તેણે તેની પાસે દોડી જઈને તેના શરીર ઉપર ઊભા રહી તેના મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી તેનું માથું ઉડાવી દઈ તેનો અંત આણ્યો. પલિશ્તીઓએ જ્યારે જોયું કે પોતાનો યુદ્ધવીર મરી ગયો છે, ત્યારે તેઓ ભાગવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી અધ્યાય 3, કલમ 1 થી 6. બીજે એક પ્રસંગે ઈસુ સભાગૃહમાં ગયા, ત્યારે ત્યાં એક માણસ એવો હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ ઉપર આરોપ મૂકવાના ઉદ્દેશથી એ લોકો જોયા કરતા હતા કે તેઓ વિશ્રામવારને દિવસે એને સાજો કરે છે કે કેમ. ઈસુએ પેલા સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું, ઉઠ અને આગળ આવ. પછી તેમણે તે લોકોને કહ્યું, શાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે શું કરવાની છૂટ છે? ભલું કરવાની કે બુરું? જીવ બચાવવાની કે લેવાની? પણ તે લોકો મૂંગા રહ્યા. એટલે તેમના ઉપર રોષ ભરી નજર ફેરવીને અને તેમના હૃદયની કઠોરતાથી અત્યંત દુઃખ પામીને ઈસુએ પેલા માણસને કહ્યું, તારો હાથ લાંબો કર. તેણે હાથ લાંબો કર્યો. તેનો હાથ સાજો નરવો થઈ ગયો હતો. ફરીસીઓ બહાર જઈને તરત જ હેરોદના મળતિયાઓ જોડે ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ.
આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.